હેલો મિત્ર, દેશી વાર્તામાં તમારું સ્વાગત છે। હું એક ગામડે રહેતો હતો ને મારું નામ આકાશ છે। મારા ઘરના બધા શહેરમાં રહેતા હતા। ગામની રહેતો હતો। મારા ઘરની બાજુમાં એક કાકીમાં રહેતા હતા। તેમની એક લડકી હતી, એનું નામ પૂજા હતું। તે મારી સામું રોજ જોતી હતી અને તે મારા ઘરે આવી મને કહે, કેમ છે આકાશ? મેં પણ કહ્યું, સારું છે પૂજા, તું મજામાં છે કેમ કહીને તે મારી પાસે આવી। તે એકદમ સુંદર લાગતી, તેથી મારાથી રહેવાનું નહીં। મેં પણ કહી દીધું, આઈ લવ યુ પૂજા તેમ કહીને અમે બંને એકબીજા બાથરૂમમાં ભાત લઈને શેટી પર મજા કરતા હતા। પછી તો મેં ના સંતરા દબાવ્યા, થોડે થોડે કમર પર હાથ મૂક્યો, પણ તેનાથી રહી જાતું નથી। પછી તો મેં મારો લંડ તેની બોસમાં ઘાલો, તે ઉતારા કરવા માંડી। ધીરે ધીરે એને પણ મજા આવવા માંડી। પછી તો તે વાંકી વરીને લેવું ચોદાઈ ચોદાઈ કરે, દિવસે ચોદાવે રાતે ચોદાવે। પછી તો તે રોજ મારા ઘરે આવે, એને રોજ ચોદવાનું કામ કરે। એને પણ મજા આવવા માંડી, મને પણ મજા આવવા માંડી। મેં પણ ધીરે ધીરે ઘાલતો કરતો તેની ભોંસ ફાડી નાખી। એક દિવસ મારા મમ્મી પપ્પા ગામડે આવ્યા, હું અને પૂજા શેટી પર સૂતા હતા। એની મારા મમ્મી પપ્પાને ખબર નહોતી। તે જોઈને મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન પૂજા સાથે કરાવી દીધા। પછી તો અમે સાથે રહેવા લાગ્યા। અમે પછી તો રોજ રાતે ચોદે દિવસે ચોદે કિસ કરતો જાય અને મારા સંતરા મોટા કરી નાખ્યા અને ઘબઘબા ચોદતો જ રહે કાયમ। અચાનક એક દિવસ મારી બહેનપણી મારા ઘરે આવી। મને એન આકાશને ચોદ જોઈને તેની દાનત બગડી। હું એક દિવસ બ્યુટી પાર્લર ગઈ હતી। આકાશ એકલો ઘરે હતો। તે ઘરે આવી એને આકાશ સાથે ચોદાવા લાગી। તેમાં અચાનક હું આવી પહોંચીશ, પણ મારાથી રહેવાનું નહીં। મેં પણ કહી દીધું આકાશની કે હવે તારે ને મારે કંઈ નહીં, છૂટાછેડા લઈ અને હું મારા ઘેર જતી રહી। મને પણ એ ચોદાયા વગર ચાલતું નહીં। મેં પણ બીજો ગર્લફ્રેન્ડ ગોતી લીધો। તે તો વાંકી રાખીને ચોદે, સુવાડીને ચોદે। તેનો લંડ બહુ મોટો હતો। તેનો લંડ જોઈને મારી આંખો ફાટી રહી। હું એકદમ ખુશ થઈ ગઈ। તે તો તેનો લંડ મારી ગાડમાં ઘાલી બેઠો। મારો તો હોશ ઉડી ગયો, પણ શું કરું, મને ચાલતું નહીં। આમને આમ મારી જિંદગી પાર પડી ગઈ। તો મિત્રો, આ હતી અમારી કહાની। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબર કરજો।